હાય ફ્રેન્ડ્સ, હું સોનલ રૂટીન્સમાં તમારા બધાનું સ્વાગત કરું છું. તો આજે મારી ડોટર કહે છે કે મમ્મી ઇડલી બનાવો, તો ચલો આપણે ઇડલી બનાવીએ આજે. તો સૌપ્રથમ આપણે પહેલાં ફ્રેન્ડ્સ તેની અંદર મેં બનાવીશ ટામેટાવાળી ચટણી, લાલ ચટણી અને સિંગદાણાવાળી ચટણી. તો આપણે આ સિંગદાણા મેં એક વાડકી લઈ લીધા છે. તો આપણે આને તેલની અંદર ફ્રાય કરી લઈશું. તો એક કઢાઈ મૂકી દીધી છે મેં. કઢાઈ મૂકી દીધી છે ફ્રેન્ડ્સ. પછી એની અંદર આપણે આ સિંગદાણા થોડુંક ઓઇલ મૂકીને શેકી લેવું. તો હવે આ એક વાટકી સિંગદાણા લીધા હતા આપણે, અને હવે તેલની અંદર થોડી મસ્ત બ્રાઉન શેકી લઈશું. અને ફેરવતી રહી છે. તો ફૂટે તો નહીં ને? ફૂટે ને તો થોડું પટ. અને આપણે આ બીજી ચટણી બનાવવાના છે. તેની અંદર આપણે 2 ટામેટા લઈશું. એક કાંદો લઈશું અને આપણે 4-5 લસણ લઈ લઈશું ફ્રેન્ડ્સ, અને થોડુંક 1 ઇંચ જેટલું આદું અને 3 લાલ મરચાં. આપણા સિંગદાણા શેકાય ત્યાં સુધી લસણને સાફ કરી લઉં. આજે મારી ડોટર પણ મને થોડી હેલ્પ કરે છે. સ્લો કર દે ને. શું છે? ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી કાઢી દેવાનું. તો એકની પછી હું કાઢી લઉં. છોટલા નીકળી જાય. છોટલાનો ક્રેશ તો નાખી સરસ કાઢે. ખાવાથી એમાં લવ્યા કરશે. મારી શ્રુતિને ઇડલી ભાવે છે. આજે ઇડલી ખાવાની થઈ ગઈ. તો ચાલો પછી ઇડલી બનાવીએ. એ પણ મને હેલ્પ કરે છે ફ્રેન્ડ. કાઢી લો બ્રાઉન થઈ મેં કાઢી લેવાય તો એને કાઢો ને. એમાં નહીં કાઢવાનું, ડીશમાં કાઢવું પડે બધા, તો જલ્દી ઠંડુ થાય. તેલ જરાક નીતરાઈને કરજે ને થોડુંક હટાવડીને. છે તો આને બ્રાઉન સરસ તેલમાં થઈ ગયેલા છે. હવે આપણે આને કાઢી લઈશું.
ઠંડુ થવા દઈએ, સાઈડ પર મૂકી દઈએ. હવે આની અંદર આપણે આ ચણાની દાળ લીધી છે લાલ ચટણી માટે, એને થોડુંક રોસ્ટ કરી લઈશું. ખાવા દઈશું ત્યાં સુધી કાંદા અને ટામેટા એડ કરી આને પણ બ્રાઉન કરવાનું. થોડી થોડી ખાવા દઈએ. બધું આપણે પહેલાં એક ફ્રાય કરી લઈએ, એટલે ઠંડુ થાય પછી ક્રશ કરવાનું સારું પડે. પછી ઇડલીનું આપણે રેડી કરીશું. આ પણ થઈ ગઈ. ચમચા આની અંદર કાઢી લેજે એટલી. હવે આપણે આ એક કાંદો અને 2 ટામેટા લીધા, એને આપણે કટ કરી લઈશું. ટામેટાની ચટણી સાથે બહુ સરસ લાગે છે ઇડલી, અને સિંગદાણા સાથે પણ બહુ ફાઇન લાગે છે ઇડલી. તો તમે પણ ટ્રાય કરજો. તો ગઈકાલના વિડીયોમાં હું અને મારી શ્રુતિ બંને જણાએ મહેંદી મુકાવી હતી. તો અમે મહેંદી કેમ મુકાવી હતી, તો અમે મહેંદી કાલે શિવરાત્રિ છે એટલા માટે અમે મહેંદી મુકાવી છે. હવે આને ફ્રાય કરી દઈએ. થોડી વાર આમાં થવા દે, મરચું ફૂટે લાવો. હવે આ લસણ, આદુ, મરચાં મેં અંદર તેલની અંદર એ કરી દીધા છે. હવે એની અંદર આપણે ટામેટા પણ એડ કરીને એને પણ ફ્રાય કરી લઈશું. કાંદા અને ટામેટાને તેલમાં સરસ સતળાઈ જાય પછી આપણે એને બંધ કરી દઈશું ગેસ. થોડી વાર સતળાવા દઈએ, ત્યાં સુધી આપણે ઇડલીનું ખીરું રેડી કરી દઈએ. તો થાય છે ત્યાં સુધી આપણે ઇડલી મૂકી દઈએ. ઇડલીનું કુકર મૂકી દઈએ. પાણી અંદર મેં લઈ લીધું છે, તો આને આપણે અહીંયા ગરમ કરવા મૂકી દઈએ. ગેસ ચાલુ છે. એટલે પાણી પણ ગરમ થઈ જશે. મમ્મા હાઈ પર રાખું. હવે આ ઇડલીની મેં ડીશ લઈ લીધી છે. હવે મારી ડોટર આની અંદર તેલ લગાવી દઈશ ઇડલીના આની અંદર, એટલે ઇડલી ચીપકે નહીં. એક એક ડ્રોપ બધામાં એક જ, પછી આંગળીથી આમાં ફેરવી દે. પછી આપણે જો વધારે નહીં બેટા, એક એક ડ્રોપ. કાંદા અને ટામેટા, લસણ, 1 ઇંચ જેટલા આદુ લીધું છે ને 3 મરચાં લીધા છે. તો આપણે આને તેલની અંદર બરાબર ફ્રાય કરી લઈશું. સિંગદાણા તો ફ્રાય કરી લીધા છે મારી ડોટરે, એ ઠંડા કરવા મૂકી દીધા છે. તો હવે આપણે આને ફ્રાય કરીએ. અને હું આ તરફ હવે ઇડલીનું ખીરું ઓપન કરીએ. તો આપણે એક બાઉલ લઈ લેવાનું છે. તેની અંદર આપણે કયો છે ઉત્તમ ઇડલી છે ફ્રેન્ડ, જો લોટ. હવે આપણે આને
થઈ ગયું વાત થઈ ગઈ પછી તને કરવા આપી દઉં તું કરી દે છે. તો હવે આપણે આ ઇડલીનું ખીરું લઈ લીધું છે, એની અંદર પાણી એડ કરતા જઈશું ધીરે ધીરે અને મિક્સ કરતા જઈશું. 15 મિનિટ રહેવા દેવાનું છે ને, એટલે ખુલી જાય. આ બધા લમ્સ છે ને બધા એ થઈ જાય ને ત્યાં સુધી એના મિક્સ કરજે, હે ને. બેસન કરે ચાલશે બેસન કરે ચાલશે ખુરશી બેસી જજે ને આમ પકડીને કર્યા કરજે. પણ આ બધા લમ્સ છે ને બધા એકદમ સ્મૂથ થઈ જાય ને ત્યાં સુધી એના ફેટજે, હે ને. મેથી સ્પૂન તારી એટલે તારે પાણી નાખવાની જરૂર નહીં પડશે, હે ને. તારે ખાલી એના પેટી જ કરવાનું. તો મારી ડોટરને પણ બધું બનાવવાનો બહુ શોખ છે. હુંનીઓ અત્યારે બધું કર્યા કરે છે. હું જ્યારે જોબ પર જાઉં છું અને ઘરે રહી છે તે દિવસે કંઈ ને કંઈ બનાવ્યા કરે છે. એકદમ ધીરે ધીરે કરજે, આમ તેમ બહાર ધોવાય નહીં. તો ચાલો હવે મારી ડોટર મિક્સ કરશે સરસ રીતે. ત્યાં સુધી હું આ ચટણી જરા જોઈ લઉં. ધીરે ધીરે લસણ સિંગદાણાની ચટણીમાં લસણનો સ્વાદ બહુ સરસ લાગે. આ ફૂલવા લાગ્યું ફૂલી જ જાય ને. મિક્સ કર નહીં તો ભાઈ બધા એ થઈ જાય બેટા. વચ્ચે વચ્ચે રહી જાય ને તો દિક્કત જ આવે. સરસ રીતે હલાવો. હજી થોડું પાણી નાખી દે. આપણું જ રમે જાઉં નહીં તો તું વધારે નાખી દે તો પતલું થઈ જાય તો પછી એટલી થઈ જાય. 10-15 મિનિટ રાખવાનું એટલે પતલું થઈ જાય. ખીરી ધીરે ધીરે બહાર જાય. તો આ ટામેટાને તેલની અંદર મેં ફ્રાય કરી લીધા છે. હવે આને પણ આપણે ગેસ બંધ કરી દઈએ એટલે આ ઠંડુ થઈ જશે. પછી આપણે ચટણી કરીશું. એના પર ઢાંકણું ઢાંકી દે બેટા.
તો હવે આ ટામેટાની ચટણી આપણે પહેલાં કરી દઈએ. ઠંડી થઈ ગઈ છે. અને સિંગદાણાની ચટણી પણ આપણે પહેલાં કરી દઈશું. ઠંડુ પડી ગયું છે તો ચાલો પહેલાં ચટણી બનાવીએ. પછી હું તને કહે ને એટલે ખીરું એ કરજે ને. એ કરજો છે શું એ ખીરું એ કરજો એ તો કહ્યું ને તને. હા હજી વાર છે. હજી તો આ ચટણીની અંદર આપણે વઘાર કરવો પડશે. I just come in 2 minutes. Okay. ચટણી એટલી ટેસ્ટી કે માણસ ખાઈને જાય કા. પાછું એ કરવું પડે. તો ફ્રેન્ડ્સ ચટણીને મેં ક્રશ કરીને મૂકી દીધી છે. હવે એની અંદર આપણે જે વઘાર કરવાનો છે એને લાસ્ટમાં કરશું આપણે. તો પાણી થઈ ગયેલું છે ઇડલીનું, તો આપણે ચાલો ઇડલી મૂકી દઈએ અંદર. એટલે જે પાણી પડે બેટા. જો હું તને બતાવે ને એટલું એટલું જ નાખવાનું છે. બરાબર છે ને? પહેલાં નાની નાખ. એક જ આપજે હે ને. આટલું આટલું જ લેવાનું, કારણ કે ફૂલીને પાછી મોટી થઈ જાય હે ને. ચાલ એક તો હું ભરી દેતી છું, પછી તું બીજું ભર. થોડુંક મીઠું નાખતું ચાલ. ખારબારી થઈ ગઈ તમે બનાવ. તો એક ડીશ મેં રેડી કરી દીધી છે અને બીજી હવે મારા ડોટર બનાવશે, ભરી દેશે. ત્યાં સુધી હેલ્પ કરજો. લા જલ્દી જલ્દી એ કર એટલે પછી મૂકી દઈએ આપણે. આવું બધું એ નહીં કરે કે વ્યવસ્થિત કર. આમ ફરાઈ દેવાનું, કારણ કે એ નહીં થાય ને તો આમ ફરાઈ દેવાનું આમ, એટલે આમ તેમ નહીં પડે. આખું જ ફરાઈ દેવા તો બેમાં જ છે ને. હવે નીચે મૂકી દે, નીચે મૂકી દે. તો આપણે આ બે ડીશ મૂકી દઉં છું અંદર. હવે આને પાછા આપણે બંધ કરી દઈશું અને આપણે આને 15 મિનિટ રવા દઈએ. ત્યાં સુધી હવે મેં ચટણીની અંદર વઘાર કરી દઉં. પહેલાં આપણે ટામેટાની ચટણીનો વઘાર કરી દઈએ. બંનેમાં વઘાર આવશે. બંનેમાં વઘાર આવશે. હા વળી બંનેમાં વઘાર હોય તો જ સારું લાગે ને. ને પહેલાં છે ને દાણાની ચટણી કરી દઈએ એટલે આપણને રાઈ જોઈશે. રાઈ તો ફ્રેન્ડ્સ, તમે વિડીયો જોવો છો પણ કમેન્ટ કરતા નથી. પ્લીઝ કમેન્ટ કરો. ચટણી આપણે આ સિંગદાણાની ચટણીની અંદર મેં મીઠું બાકી હતું તે હવે ઉપરથી આપણે એડ કરી દઈએ. પછી આખું રેડી થઈ જાય એટલે મેં તમને બતાવું. આ મીઠું આપણે એડ કરી દીધું છે. વઘાર પણ કરી દઉં. વઘાર કરીને પછી ફાઇનલ લુક તમને બતાવીશ. આપણે ગેસ ગરમ થવા મૂકી દીધું છે. થઈ જાય એટલે એની અંદર રાઈ નાખી દઉં. સાઉથ ઇન્ડિયનની ફેવરેટ ઇડલી. સાઉથ ઇન્ડિયન. કેટલા વાગ્યા છે જોઈ લે બેટા. ઘરમાં જરા 15 મિનિટ રાખવાનું છે તો.
આપણામાં રાઈ વધારે નાખવાની છે. રાઈનો ટેસ્ટ બહુ સરસ લાગે છે સિંગદાણાની ચટણીમાં. નાખી દો. ઉપર ઉપર બધું ફૂટે. આઠમાં કેટલી કીધી? આઠમાં કેટલા વાગે? 8 ને 10 થાય ને એટલે બંધ કરવાનું છે. આપણે પેલી રૂમમાં છે ને એટલે બંધ કરવાની યાદ કરાવજો મને. તો રાઈ ફૂટી ગઈ છે તેલમાં. તો આપણે આ તેલને દાણાની ચટણી અંદર નાખી દઉં છું. એક ચમચી આપણે બેટા પ્લાસ્ટિકની વાડકી લીધી, પેલું લેતો તમારી પોતે. અને પછી તું મિક્સ કરી દે હે ને બધી રાઈ અંદર. એટલે હું બીજી ચટણીને મૂકી દઉં. ધોરતી નહીં. અને હવે આપણે લાલ ચટણીનું વઘાર કરી દઈએ. આ બહુ શોખીનમાં ધરસવાનું. તો હવે આપણે આ ટામેટાની ચટણીને આપણે રાઈ એડ કરી દઉં છું તેલમાં. તો આ ઘી પછી છે ને દીકરા ફ્રીઝમાં મૂકી દેવાનું હે ને. એટલે ઢાંકણ ફિટ નહીં થઈ ગયું. વાપર નહીં કરો કે ગરમ છે. અરે શું કે એટલું ઓગળી ગયેલું છે. અહીંયા મૂકતું ને ગેસ પાસે એટલે હવે આ રાઈ તતરી ગઈ છે. એની અંદર હવે મેં મરચાં નાખી દીધા છે, ટુકડા કરીને મૂકી દીધું. આને પણ આપણે લાલ ચટણીની અંદર વઘારને નાખી દઉં. થઈ ગયું. હવે આની અંદર આપણે થોડુંક લાલ મરચું એડ કરી દઈશું. આમ કરીને કરવાનું એટલે છે ને બહાર ધોરાય નહીં. આમ ચમચી આમ ઊભી રાખવાની. તો ધોરી જ કાઢે એમ કઈ બીક લાગે મને. આની અંદર મીઠું નાખવું પડશે. એ તો આની પણ સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશ. આને પણ બરાબર મિક્સ કરી દે. વાવ. जो थोड़ है धीरे धीरे कर. તો હવે આપણી બે ચટણી તો રેડી થઈ ગઈ છે. ઇડલી પણ મૂકી દીધી છે. હવે 15 મિનિટ પછી આપણે એને ચેક કરી લઈશું.
થઈ ગયું. તો ચાલો હવે આપણે ચેક કરી લઈએ. થઈ ગઈ છે. તો આપણે ગેસને બંધ કરી દઈશું અને હા બંધ કરી દેજો. ઇડલીનો આ બહાર કાઢી લો ને એટલે ઠંડુ પડે તો નીકળે, નહીં તો નીકળે નહીં પછી જલ્દી. અહીંયા મૂકી દઉં એકને એક. તો હવે આપણે આને થોડુંક ઠંડી થવા દઈએ પછી બહાર કાઢીએ આપણે વિડીયોમાં કન્ટિન્યુ. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે આ ઇડલી કાઢી લઈએ આપણે બાઉલમાં. જરા ઠંડી પડે ને તો આખી સરસ નીકળી નહીં. તો જો ફ્રેન્ડ્સ, કેટલી મસ્ત ઇડલી નીકળી છે. એકદમ સોફ્ટ અને નાની નાની છે, મસ્ત. મારી ડોટર છે ને એને બધું આવું ઇડલી છે, ઢોસા છે અને એવું બધું બહુ ભાવે છે. મારા ડોટર પણ એના મામાજી છે, તમારો ભાઈ છે, એને પણ આવું બધું ખાવાનું બહુ ગમે છે. તો ચાલો આપણે હવે બીજી ભરીને અંદર મૂકી દઈએ. બીજી વાર પણ મૂકી દીધી છે. હવે આને પાછા આપણે 15 મિનિટ રાખીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈ લઈએ. થઈ ગઈ છે. આને આપણે બહાર કાઢી લઈએ. પાછી આપણે થોડીક વાર ઠંડી થવા દઈએ પછી કાઢી દઈશું ગરમ ગરમ. ચમચી ગરમ છે તો નીકળી જોઈએ. ઇઝીલી નીકળી જતી છે ફ્રેન્ડ્સ, મસ્ત. આ ડોક્ટરના મળમાં તો હમણાંથી પાડી આવતું છે ખાવા માટે. ક્યારે બની જાય ક્યારે ખાવ એમ કરતી છે. આની અંદર તો ભરો ઓછું જ ભરજે, જોજે ગરમ છે.
આની અંદર પહેલાં નાખો. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે લાસ્ટ હતું આપણું પતી ગયું છે. તો હવે આપણે ફાઇનલ ઇડલીને કાઢી લઈએ. તો છે બધી ઇડલી આની અંદર જ મૂકી દઉં, એવું કરું એટલે ગરમ રહે. કરી દઈએ, પાછા મૂકી દઈએ આની અંદર, બધી ઇડલી અંદર જ મૂકી દઈશું. ચાલ, તો હવે આપણે છે ને તો ફ્રેન્ડ્સ, આપણી ઇડલી તૈયાર છે. જો ગરમા ગરમ ઇડલી. તો ફ્રેન્ડ્સ, તમે પણ ઘરે ટ્રાય કરજો. ટામેટાની ચટણી, સિંગદાણાની ચટણી એકદમ સરસ લાગે છે, ટેસ્ટી પણ લાગે છે. તો ફ્રેન્ડ્સ, મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફ્રેન્ડ્સ. તો આજે તો મને હેલ્પ કરી મારી ડોટરે. તો બાય. બાય. ગરમા ગરમ ખાઈએ હવે. બાય. બાય.